પર્યાવરણ દિવસ નિમિત્તે વિનામૂલ્યે વૃક્ષારોપણ આ કાર્યક્રમની ખાસિયત એ રહી છે કે અહીં માત્ર છોડ આપીને સંતોષ માનવામાં આવ્યો ન હતો, પરંતુ ઉપસ્થિત તમામ નાગરિકો પાસે વૃક્ષો વાવીને તેના બાળકની જેમ જ ઉછેર કરવા માટેના વિશેષ સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. લોકો માત્ર ઉત્સાહમાં આવીને વૃક્ષ ન લઈ જાય, પણ તેની સાચી જવાબદારી સમજે તેવો આ પાછળનો મુખ્ય આશ્રય હતો. સામાજિક કાર્યકર્તાના આ ગ્રીન ઇનિશિયેટિવને પ્રોત્સાહન કરવા માટે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ પ્રકૃતિના સંરક્ષણ માટે આવા સ્થાનિક પ્રયાસોને બિરદાવ્યા હતા અને લોકોને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા માટે પ્રેરિત કર્યા હતા. આ સમગ્ર પર્યાવરણલક્ષી કાર્યક્રમને સફળ બનાવવામાં અંકલેશ્વરના સામાજિક કાર્યકર્તા જુનેદભાઈ પાંચભાયા, જેનિશભાઈ મોદી, પૂર્વ પાલિકા સભ્ય સુરેશભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા સુંદર વ્યવસ્થાપન કરીને સ્થાનિક લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો એક સનિષ્ઠ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આજ રોજ 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ હોય તો દર વર્ષની જેમ આજ રોજ પણ અમે સામાજિક કાર્યકર્તાઓ જેમ કે જેનિશભાઈ મોદી, જુનેદભાઈ અને આશીષભાઈ, વિનોદભાઈ, અન્ય તમામ સામાજિક યુવાનો દ્વારા આજે 5 જૂને અમે એક વૃક્ષનું વિતરણ કરવામાં આવ્યું છે. એમાં 500 થી વધુ વૃક્ષોનું વિતરણ કર્યું છે અને જે વૃક્ષો લેવા આવ્યા છે એઓને અમે સંકલ્પ લેવાડ્યો છે કે જ્યાં વૃક્ષ આપણે વાવવું જોઈએ અને વૃક્ષનું જતન કરી પર્યાવરણની સુરક્ષા માટે આપણે આગળ આવવું જોઈએ. તો તમામ લોકો આ વૃક્ષને વાવેતર કરશે એવી એ લોકોએ ખાતરી પણ આપી છે. માટે અમે ફરી એકવાર પર્યાવરણ દિવસે વૃક્ષનું જતન કરવા માટે આહવાન કરીએ છીએ. અસ્તુ વંદે માતરમ. નમસ્કાર, હું બી ઉમોપ વન વિભાગ અંકલેશ્વરમાંથી. આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ 5મી જૂનના દિવસે આપણે ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે સુરેશભાઈ, જેનિશભાઈ, જુનેદભાઈ સહિતના સામાજિક કાર્યકરો થકી આજે જે વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે લોકોમાં જે પર્યાવરણ જાગૃતિ માટેનું જે કાર્ય કરી રહ્યા છે એ ખૂબ જ અભિનંદનને પાત્ર છે. હું તેમને બિરદાવું છું અને આજરોજ અહીંયા ખૂબ સારો રિસ્પોન્સ હોવાથી 500 થી પણ વધુ વૃક્ષોના છોડનું વિતરણ કરવામાં આવેલું છે અને દરેક લોકો જે અહીંયાથી વૃક્ષો લઈ જાય છે તેમને સંકલ્પ લેવડાવવામાં આવ્યો છે કે દરેક પોતે વૃક્ષ વાવે અને તેનું જતન કરે, તેનું સંવર્ધન કરે અને વૃક્ષનો ઉછેર કરે અને સતત પ્રયત્ન કરે વૃક્ષના વાવેતર માટે. તેવું આજના દિવસે અહીંયા સફળ આયોજન કરેલ છે. એ બદલ હું સૌને અભિનંદન આપું છું અને સામાજિક વનીકરણ વિભાગ રેન્જ અંકલેશ્વર તરફથી પણ વૃક્ષોના છોડનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તમામ અંકલેશ્વરની પર્યાવરણ પ્રેમી જનતાને હું અપીલ કરું છું કે આજના દિવસે અથવા સારા વરસાદના સમયે યોગ્ય સ્થળની પસંદગી કરો. જે પાણીવાળું સ્થળ હોય તો તેની પસંદગી કરો અને જે ખુલ્લી અથવા આપના વાડામાં કોઈ પણ એવી જગ્યા હોય તો ત્યાં અવશ્ય ને અવશ્ય વૃક્ષોનું વાવેતર કરો અને તેનું જતન અને સંવર્ધન કરો તેવી સૌને અપીલ કરું છું. અસ્તુ.